પ્રશ્ન નંબર 4. રાજ્યના મૂળ તત્વો અને લક્ષણો અને અંગો. રાજ્યનો અર્થ. એરિસ્ટોટલના શબ્દોમાં કહીએ તો રાજ્યશાસ્ત્ર એ કુટુંબો અને ગામડાઓનો સંઘ છે જેનો મુખ્ય હેતુ આદર્શ અને સ્વયંસંપૂર્ણ જીવન છે, અને એવું જીવન એટલે કે સુખી અને માનવતું જીવન. બ્રુન્સલી લખે છે કે ચોક્કસ વિસ્તારમાં રાજકીય રીતે વ્યવસ્થિત થયેલ માનવ સમૂહ તે રાજ્ય છે. આપણે હવે રાજ્યના મૂળભૂત તત્વો અને લક્ષણો, તેને અંગો પણ કહેવામાં આવે છે, તેને જોવાના છે. તે આ પ્રમાણે છે. વિવિધ વિદ્વાનો દ્વારા રાજ્યની જુદા જુદા દૃષ્ટિકોણથી વિવિધ વ્યાખ્યાઓ આપવામાં આવી છે. આધુનિક વ્યાખ્યાઓનો અભ્યાસ બતાવે છે કે ભલે વિદ્વાનો રાજ્યની વ્યાખ્યા વિવિધ રીતે આપતા હોય છે, પરંતુ રાજ્યનું મૂળ તત્વ લક્ષણ વિશે તેઓ સમાન વિચાર ધરાવે છે. સર્વાનુમતે તેવું સ્વીકારવામાં આવ્યું છે કે રાજ્યના 4 મૂળ તત્વો એટલે કે લક્ષણો છે, અને તે તમામ હાજર હોય તો જ રાજ્ય અસ્તિત્વમાં આવે. આ 4 મૂળ તત્વો છે: વસ્તી, વિસ્તાર, સરકાર અને સાર્વભૌમ સત્તા. રાજ્યનો સાચો અર્થ સમજવા માટે આપણે આ દરેક લક્ષણોનો અભ્યાસ વિગતથી કરીશું. વસ્તી. રાજ્યનું અગત્યનું તત્વ જનસંખ્યા એટલે કે વસ્તી છે. મનુષ્ય સામાજિક પ્રાણી હોવા ઉપરાંત તે રાજકીય પ્રાણી પણ છે. પરિણામે પ્રથમ સમાજ તથા ત્યાર પછી રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. આ રીતે રાજ્ય માટે વસ્તીની હાજરી અનિવાર્ય છે. વસ્તી સિવાય રાજ્યની કલ્પના થઈ શકે નહીં. તે એક નિજ પ્રદેશ રાજ્ય કહી શકાય નહીં. રાજ્યની વસ્તીનો વિચાર કરતા પ્રો ગેટલ જણાવે છે કે દરેક રાજ્યની વસ્તીમાં મુખ્યત્વે નાગરિકો, રૈયતો, પરદેશીઓ અને રાષ્ટ્રના વતનીઓ, રાષ્ટ્રવાસી, દેશવાસી, રાષ્ટ્રજનનો સમાવેશ થાય છે. રાજ્યની નાગરિકતા ધરાવતા લોકો નાગરિકો ગણાય છે. રાજ્યની વસ્તી કેટલી હોવી જોઈએ તે પ્રશ્નનો પણ વિચાર કરવામાં આવ્યો છે. આ પ્રશ્નનો ઉત્તર આપવા મુશ્કેલ હોવા છતાં પણ પ્રાચીન સમયથી તે દિશામાં પ્રયત્નો થયેલા છે કે પ્રાચીન સમયના ગ્રીસના નગર રાજ્યોનો વિસ્તાર ખૂબ જ ઓછો હોવાથી તેને અનુલક્ષીને ગ્રીસના મહાન ચિંતક પ્લેટોના મંતવ્ય પ્રમાણે રાજ્યની વસ્તી 5040ની હોવી જોઈએ, જ્યારે પ્લેટોના શિષ્ય એરિસ્ટોટલ એવો અભિપ્રાય વ્યક્ત કરે છે કે રાજ્યની વસ્તી વધુ પણ નહીં તેમજ ઓછી પણ નહીં એવી હોવી જોઈએ. એક સામાન્ય સિદ્ધાંત રજૂ કરતા તે લખે છે કે વસ્તી સ્વાવલંબી બની શકે તેટલી વધુ અને સારી રીતે શાસન કરી શકે એટલી ઓછી હોવી જોઈએ. 18મી સદીના સંદર્ભમાં રૂસો રાજ્યની વસ્તીના સંબંધમાં જણાવે છે કે રાજ્યની જમીન જેટલી સંખ્યાનું યોગ્ય રીતે ભરણપોષણ કરી શકે તેટલી સંખ્યા રાજ્યની વસ્તીની હોવી જોઈએ. તેણે 10,000ની સંખ્યાને વસ્તીની યોગ્ય સંખ્યા તરીકે સ્વીકારી હતી. આ ઉપરાંત વસ્તીનું મહત્વ એ રીતે પણ આંકી શકાય કે વસ્તીમાં મહાપુરુષોનો પણ સમાવેશ થાય છે. તેમના વિચારો, ચિંતનો અને કાર્યો સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે. દરેક રાજ્યના ઇતિહાસનો અભ્યાસ કરતાં જણાય છે કે દરેક રાજ્યના મહાપુરુષોએ પોતપોતાના રાજ્યના વિકાસમાં એક યા બીજી રીતે મહત્વનું પ્રદાન કર્યું છે. દરેક રાજ્યમાં તેના મહાપુરુષો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ, રાજકીય, ધાર્મિક, સામાજિક નેતાઓ વગેરે વિવિધ ક્ષેત્રોમાં જે ફાળો આપ્યો છે તેની અસર સમાજ તેમજ રાજ્ય ઉપર થયા વગર રહેતો નથી. આ ઉપરથી જોઈ શકાય છે કે વસ્તી રાજ્યનું પ્રાથમિક તેમજ અગત્યનું મૂળ તત્વ છે, તેમજ તેમાં ઉપર જણાવ્યા પ્રમાણેની ઘણી બાબતોને આવરી લેવામાં આવે છે. બીજું તત્વ છે વિસ્તાર. વિસ્તાર એટલે રાજ્યનો ભૌગોલિક પ્રદેશ જેમાં વસ્તી કાયમી વસવાટ કરતી હોય. પ્રોફેસર ગાર્નર આ બાબતમાં જેલિનેકનો વિચાર ટાંકે છે. જેલિનેક એવી નોંધ કરે છે કે ક્લુબર પ્રથમ લેખક હતા જેમણે 1817માં રાજ્યની વ્યાખ્યામાં વિસ્તારનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાજ્યની વ્યાખ્યા આપતા આ પ્રમાણે આપી છે જે રાજ્ય એ નાગરિકોનો બનેલો સમાજ છે જે ચોક્કસ વિસ્તાર ધરાવે છે. આ પ્રમાણે રાજ્ય ગણવા માટે ચોક્કસ વિસ્તાર હોવો જરૂરી ગણાય છે. દાખલા તરીકે ભૂતકાળમાં મનુષ્યો
જ્યારે ભટકતું જીવન જીવતા હતા ત્યારે તેઓ જે સ્થળે થોડા સમય માટે રહેતા હતા તે વિસ્તારને રાજ્ય ગણવામાં આવતું નહીં. આમ રાજ્યને વિસ્તાર હોય તે પૂરતું નથી, પરંતુ રાજ્યનો વિસ્તાર ચોક્કસ રીતે નક્કી થયેલો હોવો જોઈએ. જો રાજ્યની સરહદો સ્પષ્ટ નક્કી થયેલી ન હોય તો તે પાડોશી રાજ્યો સાથે સરહદના પ્રશ્નો ઊભા થાય છે અને તે કારણે યુદ્ધ પરિણમે છે. આવું ન થાય તે માટે ચોક્કસ વિસ્તારનો આગ્રહ રાખવામાં આવે છે. રાજ્યશાસ્ત્રના ઘણા લેખકો જેવા કે હોલ, ડગીટ વગેરે વિસ્તારને રાજ્યનું જરૂરી તત્વ ગણતા નથી. આ વિશે આપનું ધ્યાન એ બાબત પર પરત્વે દોરવામાં આવે છે કે 19મી સદી પહેલાં રાજ્યની કોઈ પણ વ્યાખ્યામાં કે વિસ્તારનો અગત્યના તત્વ તરીકે, લક્ષણ તરીકે ઉલ્લેખ કરવામાં આવતો નથી. જ્યારે આધુનિક સમયમાં રાજ્ય તરીકે ઓળખાવા માટે વિસ્તારને જરૂરી અને અનિવાર્ય ગણવામાં આવે છે. દાખલા તરીકે રોમન સામ્રાજ્યના પતન પછી જર્મન ટોળી ભટકતું જીવન જીવતી હતી. તેમાં નેતા, પ્રજા, સત્તા અને વ્યવસ્થા હોવા છતાં પણ ચોક્કસ પ્રદેશમાં કાયમિક વસવાટ નહીં હોવાથી તેની ગણના રાજ્ય તરીકે થતી નહીં. આ જ પ્રમાણે પેલેસ્ટાઇનમાં કાયમિક વસવાટ શરૂ કર્યા પછી જ યહૂદીઓનું રાજ્ય ઇઝરાયલ અસ્તિત્વમાં આવ્યું છે. પ્રોફેસર ગેટલ વિસ્તારની અનિવાર્યતા દર્શાવતા લખે છે કે સ્ટેટ શબ્દની ઉત્પત્તિ જ બતાવે છે કે તે નિયત જગ્યા સાથે સંકળાયેલ છે. રાજ્યના વિસ્તારનો જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે આ પ્રમાણેની બાબતોનો આપણું ધ્યાન ખેંચે છે. વિશાળ વિસ્તારની તરફેણ માટે આ પ્રમાણે કારણો આપવામાં આવે છે. પેલું છે, વધુ વિસ્તાર હોવાથી તેમાં કુદરતી સંપત્તિનું પ્રમાણ પણ ખરું વધી જાય છે, જેથી પ્રજાનું આર્થિક ધોરણે ઊંચું લાવી શકાય છે. બીજું, અન્ય રાજ્યના હુમલા સામે રક્ષણ સારી રીતે થઈ શકે છે. મત્સ્ય ઉદ્યોગ ઉપરાંત બીજી દૃષ્ટિએ પણ દરિયાઈ વિસ્તાર મહત્વનો છે. આધુનિક સમયમાં છીછરા દરિયાનું તળિયું તોડીને તેલ કાઢવામાં આવે છે. ભારતમાં બોમ્બે હાઈ તથા અન્ય વિસ્તારોમાં આ રીતે તેલ કાઢવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં તે વિસ્તારોમાંથી ખનિજનો પણ કાઢવામાં આવશે. આ કારણથી જ દરિયાનો કેટલોક વિસ્તાર રાજ્યની માલિકીનો ગણાય તે પ્રશ્ન ચર્ચાસ્પદ રહ્યો છે. હવે 12 માઇલની મર્યાદા સ્વીકારાઈ છે. 12 માઇલ પછીના જળમાર્ગને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ કહેવામાં આવે છે, જેનો ઉપયોગ દરેક રાજ્ય છૂટથી કરી શકે છે. આ પ્રમાણે રાજ્યનો વિસ્તાર એટલે એની સરહદોમાંનો ભૂપૃષ્ઠ, ભૂપૃષ્ઠ નીચેનો ભાગ, તેના ઉપર આવેલ અવકાશનો ભાગ, તેમજ જો રાજ્ય દરિયાઈ કિનારે આવેલું હોય તો દરિયાઈ કિનારાથી 12 માઇલ વિસ્તારને રાજકીય વિસ્તાર ગણવામાં આવે છે. રાજ્ય વિસ્તાર ઉપર રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હોય છે અને રાજ્યની મંજૂરી પછી જ બીજા રાજ્યો તેના વિસ્તારનો ઉપયોગ કરી શકે છે. ત્રીજું છે સરકાર એટલે ગવર્મેન્ટ. ચોક્કસ વિસ્તારમાં રહેતા માનવ સમૂહને જ રાજ્ય કહી શકાય નહીં. આ પ્રકારના માનવ સમૂહમાં શાંતિ તથા વ્યવસ્થા જાળવી રહે તે જરૂરી છે. આ માટે સરકારનો સ્વીકાર કરવામાં આવે છે. તેની શાખાઓ દ્વારા રાજ્યની ઈચ્છાઓ, કાયદાઓ ઘડાય છે, વ્યક્ત થાય છે, તેમનું અર્થઘટન થાય છે તથા તેમને અમલમાં મૂકાય છે. જો સરકાર ન હોય તો માનવ સમૂહમાં અરાજકતા વ્યાપી જાય છે અને રાજ્ય જેવું કશું રહેતું જ નથી. સરકારનો પણ વિશાળ અર્થ કરવામાં આવે છે. તેમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રનો સમાવેશ થાય છે. કારોબારીમાં શાસનકર્તા તેમજ વહીવટી અમલદારોનો સમાવેશ કરવામાં આવે છે. ઘણા રાજ્યોમાં બંધારણની રચના માટે તેમજ તેમાં ફેરફાર કરવા માટે ખાસ સંસ્થા પણ રચવામાં આવતી હોય છે અને તેને અમુક સત્તાઓ આપવામાં આવે છે. આવી સંસ્થાને પણ સરકારનો ભાગ ગણવામાં આવે છે. સરકાર રાજ્યની સાર્વભૌમ સત્તાનો ઉપયોગ કરીને રાજ્યના વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપે છે, તેમ કાયદાઓનું ઘડતર કરે છે તથા તેમનું પાલન કરાવે છે. જો કોઈ પણ વ્યક્તિ અથવા તો સંસ્થા કાયદાનું ઉલ્લંઘન કરે તો સરકાર તેને શિક્ષા કરે છે. ટૂંકમાં સરકાર એ રાજ્યનું અગત્યનું સાધન તત્વ છે અને તેના દ્વારા જ રાજ્ય પોતાના
હેતુઓ સિદ્ધ કરે છે. પ્રો ગેટલ સરકારની વ્યાખ્યા આપતા જણાવે છે, જે સંસ્થાઓ રાજ્યની સર્વોપરી સત્તાઓનો ઉપયોગ કરે છે અથવા તો ઉપયોગ કરી શકે તેમ છે તે તમામને સરકાર કહેવામાં આવે છે. મર્યાદિત અર્થમાં સરકારમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રનો સમાવેશ થાય છે. ધારાસભા કાયદાઓ ઘડવાનું કાર્ય કરે છે. તે અસ્તિત્વ ધરાવતા કાયદાઓમાં ફેરફાર કરે છે અથવા તો બિનજરૂરી કાયદાઓને દૂર કરે છે. કારોબારી ધારાસભા એ પસાર કરેલા કાયદાઓનો સનદી અમલદારો, વહીવટી અમલદારો દ્વારા અમલ કરે છે અને ન્યાયતંત્ર કાયદાઓનું અર્થઘટન કરે છે અને ચુકાદા આપે છે. આધુનિક લોકશાહીના સંદર્ભમાં એવું સ્વીકારવામાં આવ્યું છે કે મતદારો સરકારના આ ત્રણેય કાર્યો કરે છે. દાખલા તરીકે, મતદારો ચૂંટણીમાં ઉમેદવારોને ચૂંટીને કારોબારીની નિમણૂક કરવાની સત્તાઓનો પહેલ અધિકાર, પ્રારંભ, સામર્થ્ય અને લોકપુચ્છા દ્વારા અનુક્રમે કાયદાઓના ખરડાને રજૂ કરીને અને રજૂ કરેલ ખરડાઓનો સ્વીકાર કે અસ્વીકાર કરીને ધારાકીય સત્તાનો તેમજ જ્યુરીના સભ્ય તરીકે ન્યાય આપવાની સત્તાઓનો ઉપયોગ કરે છે. સરકારની ત્રણ શાખાઓના સંદર્ભમાં એ વિચારની નોંધ લેવી જરૂરી છે કે વહીવટી સરળતા માટે સરકારને આ પ્રમાણે ત્રણ વિભાગમાં વહેંચી નાખવામાં આવે છે. આ ત્રણેય શાખાઓ પરસ્પર વિરોધી નથી પરંતુ એકબીજાની પૂરક છે. સાર્વભૌમ સત્તા. વસ્તી વિસ્તાર અને સરકારનો વિચાર કર્યા પછી રાજ્યનું ચોથું પરંતુ ખૂબ જ અગત્યનું અને અનિવાર્ય તત્વ છે સાર્વભૌમ સત્તા. સાર્વભૌમ સત્તા અથવા સાર્વભૌમત્વ આ તત્વને મૂળભૂત, ખૂબ જ અગત્યનું અને અનિવાર્ય એટલા માટે ગણવામાં આવે છે કે તેની ગેરહાજરીમાં રાજ્ય અસ્તિત્વમાં આવી શકતું નથી. આમ, ચોક્કસ વિસ્તારમાં રહેતો માનવસમૂહ પોતાની સરકાર ધરાવતો હોય તો પણ જો તેની પાસે સાર્વભૌમ સત્તા હોતી નથી તો તેની ગણના રાજ્ય તરીકે થતી નથી. દાખલા તરીકે, 1947ની 15મી ઓગસ્ટ પહેલાં ભારત વસ્તી વિસ્તાર અને સરકારી તંત્ર હોવા છતાં પણ તે રાજ્ય ગણાતું ન હતું કેમ કે તેના પર બ્રિટિશની હુકૂમત હતી. ભારતની આંતરિક વ્યવસ્થા તેમજ બાહ્યના સંબંધો તે નક્કી કરતું હતું. આમ, ભારત પાસે સાર્વભૌમત્વ નહોતું. 1947ની 15મી ઓગસ્ટ સ્વતંત્રતા મળતાની સાથે જ આપણે સાર્વભૌમત્વ મેળવ્યું અને ભારતની ગણના રાજ્ય તરીકે થઈ. આ જ રીતે કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરે જ્યારે બ્રિટનની હુકૂમત નીચે હતા ત્યારે તેમનો રાજ્ય તરીકે સ્વીકાર કરવામાં આવતો ન હતો. આ ઉપરથી જ એમ કહેવામાં આવે છે કે રાજ્ય તરીકેનું સ્થાન પ્રાપ્ત કરવા માટે સાર્વભૌમ સત્તા અનિવાર્ય છે. તે રાજ્યનું હાર્દ ગણાય છે. સાર્વભૌમ સત્તાનો સામાન્ય અર્થ સર્વોપરી સત્તા થાય છે. તેનો વ્યાપક દ્રષ્ટિએ અભ્યાસ કરતા તેના બે અર્થ સ્વીકારવામાં આવ્યા છે: આંતરરાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને બાહ્ય સાર્વભૌમત્વ. સામાન્ય રીતે આપણે આંતરિક સાર્વભૌમત્વ અને બાહ્ય સાર્વભૌમત્વ સમજી લઈએ. આંતરિક સાર્વભૌમત્વ એટલે દેશની અંદર, રાજ્યની અંદર જે આપણી પાસે સાર્વભૌમ સત્તા હોય તે. દાખલા તરીકે, મોદી સરકારે જ્યારે 2000ની નોટબંધી કરવાની હતી ત્યારે કોઈનો નિર્ણય લીધા વગર પોતાની રીતે જ તે નોટ બદલવાની નિર્ણય લઈ લીધો હતો. એટલે કે પોતાની પાસે આંતરિક એટલે કે દેશની આંતરિક સાર્વભૌમ સત્તા ધરાવે છે. તેવી જ રીતે મોદીજી બહારના સ્ટેટમાં એટલે કે બીજા રાજ્યો કે દેશોમાં બહાર જઈને સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક જેવા ઇવેન્ટમાં પણ ભાગ લે છે, ઇવેન્ટ કરે છે. એટલે કે તેને કોઈની પાસે નિર્ણય લેવો પડતો નથી કે બીજા દેશની પાસેથી કંઈ એવો નિર્ણય લેવો નહીં પડતો હોવાથી એમ કહી શકાય કે ભારત પાસે આંતરિક સાર્વભૌમ સત્તા પણ છે. અસ્તુ.